દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 7 જૂન 2026 રવિવાર. પરમ પ્રસાદનું પર્વ. પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી અધ્યાય 8 કલમ 2-3 અને 14-16. તમારો ગર્વ હરવાને, તમારી કસોટી કરવાને અને તમે એની આજ્ઞાઓ પાડવા માંગો છો કે કેમ એ જાણવાને તમારા ઈશ્વર પ્રભુએ આ 40 વર્ષ સુધી તમને રણમાં ઠામે ઠામ ફેરવ્યા છે તે બધું યાદ રાખજો. તેણે તમારો ગર્વ હરી લીધો અને તમને ભૂખ્યા થવા દીધા અને ત્યાર પછી તમને માનના ખાવા આપ્યું, જે તમે કે તમારા વડવાઓએ કદી જોયું ન હતું. તે તમને આ વાતનું ભાન કરાવવા કે માણસ કેવળ રોટલા ઉપર જીવતો નથી, પણ ઈશ્વરે ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. ત્યારે ગર્વથી ફૂલાઈ ન જશો અને તમને ગુલામીના દેશ મિસરમાંથી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જશો. ઝેરી સાપ અને વીછીઓથી ભરેલા અફાટ અને ભયંકર રણમાં થઈને, સૂકા ભટ્ટ નપાણિયા મુલકમાં થઈને તમને એ દોરી લાવ્યો. કઠણ ખડકમાંથી એણે પાણી વહેતું કર્યું અને તમારા વડવાઓએ કદી જોયું નહોતું એવું માનના તમને એ અરણ્યમાં ખાવા આપ્યું. આમ તમારી કસોટી કરી તમારો ગર્વ હરી અંતે તમારું ભલું કર્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અધ્યાય 10 કલમ 16-17. આપણે જેના ઉપર સ્તુતિ વચન ઉચ્ચારીએ છીએ તે સ્તુતિના પ્યાલા દ્વારા ખ્રિસ્તના રક્તના સહભાગી નથી બનતા. આપણે જે રોટીના ટુકડા કરીએ છીએ તે દ્વારા ખ્રિસ્તના દેહના સહભાગી નથી બનતા. રોટી એક છે એટલે આપણે સૌ અનેક હોવા છતાં એક દેહ છીએ, કારણ આપણે એક જ રોટીના સહભાગી છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 6 કલમ 51-58. હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે, અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે. આ ઉપરથી યહૂદીઓમાં ભારે ચર્ચા જાગી કે આ માણસ આપણને પોતાનો દેહ શી રીતે ખાવા આપી શકે. ઈસુએ તેમને જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી તમે માનવ પુત્રનો દેહ ખાધો નથી અને તેનું લોહી પીધું નથી, ત્યાં સુધી તમારામાં જીવન જ નથી. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે શાશ્વત જીવન પામ્યો છે, અને તેને હું છેલ્લે દિવસે સજીવન કરીશ. કારણ મારો દેહ એ સાચે જ ખોરાક છે અને મારું લોહી એ સાચે જ પીણું છે. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું રક્ત પીએ છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું. હું જેમ મને મોકલનાર જીવનદાતા પિતાના જીવનથી જીવું છું, તેમ મને ખાનાર મારા જીવનથી જીવશે. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે, એ માના જેવી નથી, જે તમારા વડવાઓએ ખાધું હતું. તેઓ તો મરી ગયા, પણ જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.